સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે, જેમાં પાટણ પોલીસ દ્વારા રહેણાંક વિસ્તારમાંથી ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ દ્વારા રહેણાંક મકાનોમાંથી ગાંજો ઝડપાયો છે, જેમાં ગાંજાના વેચાણની બાતમી મળતા સિદ્ધપુર પોલીસે રેડ કરી હતી અને રેડ દરમિયાન આ ગાંજો મળી આવ્યો હતો। સિંધી કેમ્પ વિસ્તારના રહેણાંક મકાનમાંથી ગાંજો ઝડપાયો છે અને મકાનમાંથી 2 કિલો 338 ગ્રામ सूका गांजानो जत्थो छे तेने जप्त करवामां आव्यो छे। साथे मुद्दामाल पण जप्त कर्यो छे। 2 मोबाइल मळीने कुल 31,380 रूपियानो मुद्दामाल जप्त करवामां आव्यो छे। पोलीसनी रेड दरमियान गांजो वेचनार व्यक्ति छे ते फरार थयो। हाल तेनी शोधखोळ करवामां आवशे। पोलीसे प्रकाश उर्फे विपुल बोचिया सामे गुनो दाखल कर्यो छे, तो आरोपी विरुद्ध एनडीपीएस एक्ट हेठळ गुनो दाखल करीने कायदेसરની કાર્યવાહી હાથ ધરાઈ છે। तो 2 किलो 338 ग्राम सूका गांजानो आ जत्थो छे तेने जप्त करवामां आव्यो छे। मुद्दामाल जप्त करी कायदेसરની કાર્યવાહી કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણદરજી ફોન લાઈન પર જોડાયા છે। જી, પાટણમાં સિદ્ધપુર પોલીસે રહેણાંક મકાનમાંથી ગાંજો ઝડપી પાડ્યો છે, ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે, શું વિગત? साहब, जो पाटण की बात करिए तो पाटण जिल्लाना जे सिद्धपुर है, सिद्धपुरनी अंदर सिद्धपुर पोलीसे ने एक बातमी मळी हती, जेनी अंदर गांजो तेना घरमां छे तेवी बातमी मळता जे बातमीना आधारे सिद्धपुर पोलीसे गांजानुं वेचाण थતું હોવાનું જણાવ્યું આવ્યું હતું। તેથી લઈને સિદ્ધપુર પોલીસ દ્વારા સિંધી કેમ્પ વિસ્તારના રહેણાંક મકાનની અંદર રેડ કરી હતી અને રેડ દરમિયાન તેના ઘરમાંથી 2 કિલો 338 ગ્રામ જેટલો સૂકો ગાંજો મળી આવ્યો હતો। જેથી પોલીસે તમામ ગાંજો તેમજ 2 મોબાઈલ સહિત કુલ ₹31,380 નો મુદ્દામાલ જપ્ત કરી અને કાર્યવાહી હાથ ધરી હતી। જો કે આ રેડ દરમિયાન જે મુખ્ય આરોપી હતો આ જે ગાંજાનો પ્રકાશ ઉર્ફે વિપુલ દીપકભાઈ બોચિયા તે ફરાર થઈ ગયો હતો અને તેને પકડવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસે આ સમગ્ર ઘટનાને લઈ અને આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાલમાં હાથ ધરી છે। जी बिल्कुल थी तमाम जानकारी आपवा बदल आपनो आभार। तो सिद्धपुर पोलीसे રહેણાંક મકાનમાંથી ગાંજો ઝડપી પાડ્યો છે, મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।